જય શ્રી કૃષ્ણ મિત્રો, ધર્મિષ્ઠા ભક્તિમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ વેરાખાડી સંગમ તીર્થ, મહીસાગર નદી જ્યાં કોતરોમાં આવેલી છે। અને અહીંયા એનું મહત્ત્વ લખ્યું છે મહીસાગર માતાજીનું, કે કેવી રીતના એમનું લગ્ન થયું હતું। દરિયો મહીસાગર માતાને પહેરવાયો તો અહીંયા એની ચોરી છે। આ રસ્તેથી જવાનું છે અને બે રસ્તા છે, એક બીજી સાઈડેથી છેક નીચે ગાડી લઈ જવાય અને એક આ મંદિર છે ઉપર શંકર ભગવાનનું, ત્યાંથી પણ નીચે જઈ શકાય। અહીંયા બધા વિધિ કરાવવા માટે આવે છે। વચ્ચે અમસ છે એટલે બધા વિધિ કરે છે। તો આ તો હું બીજી વાર હમણાં ફેમિલી સાથે આવી છું। પહેલી વિડીયો છે એમાં હું પૂરું આખું નદીનું બતાવ્યું છે મેં, તો એ પહેલાં વિડીયોમાં તમે જોઈ શકો છો। એ આના પછી મૂકવાની છું। અને આ વિડીયો અહીંયાથી નીચે ઉતરવાનો શોર્ટકટ છે, પણ ચડવાનું થોડું ટફ છે। આ નદી આવી ગઈ, આજે અમાસ છે એટલે ગીર્દી બહુ છે। અને અહીંયા સુવિધા રાખી છે બોટની, તો સામે કિનારે પણ તમે જઈ શકો છો નાહવા માટે। ઘણા લોકો સામે કિનારે નાહવા જાય છે બોટમાં બેસીને। અને બધા ઘણા લોકો આજે અમસ છે એટલે ગીર્દી અહીંયા આજુબાજુના ગામડાના લોકો આવ્યા છે। મારા નણંદ છે, મારા મમ્મીજી છે, મારા દીએ દેરાણીઓ બધા ફેમિલી સાથે અહીંયા આવ્યા છે। એની પહેલાં અમારા બાનો બર્થડે હતો, એ દિવસે અમે બાને હમણાં પુરુષોત્તમ મહિનામાં નાહવા લાવ્યા હતા। તો એ બાનો વિડીયો તો જો મેં મૂક્યો નથી, પણ એ મૂકીશ, એમાં આખો ચોરીનું બધું જ બતાવીશ। મહીસાગર માતાજીનું ઉપર મંદિર છે નદીની ઉપર સાઈડમાં, તમે જોઈ શકો છો। અહીંયા ઉપર આવી છું મહીસાગર માતાનું મંદિર છે અને સામે દરિયો છે। આ બંનેનું લગ્ન થયું તો અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે માતાજીને દરિયો। તો આ મહી માતા અને સાગર દેવનું લગ્ન થયું તેની ચોરી અહીંયા આવેલી છે। એટલે અહીંયા બહુ મહત્ત્વ છે અમાસના દિવસે નાહવાનું, એટલે મેં નાનો વિડીયો બનાવ્યો છે। હજુ મોટો વિડીયો હું મૂકીશ, બરાબર। આ સામે ચોરી દેખાય છે તે પેલા વિડીયોમાં મેં આખી ચોરી બતાવી છે। અહીંયા મેં ઉપરથી તમને બતાવી દઉં છું। આજે અમસને લીધે ગીર્દી બહુ છે એટલે મેં થોડો નાનો શોર્ટ વિડીયો બનાવ્યો છે। તો આગળ હું તમને મોટો વિડીયો બતાવવાની છું મારા બાનો બર્થડેનો, તો બાને બર્થડે પર લઈ ગયા, બરાબર। જય શ્રી કૃષ્ણ, રાધે।